બજારમાં તેજીનો માહોલ યથાવત. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ વધીને 25,100ની નજીક. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો વધારો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરો આજે કરી રહ્યા છે આઉટ પરફોર્મ. સરકારી બેંકોમાં આજે સૌથી વધારે મજબૂતી. ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. યુનિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાં 3 થી 4% વધારો. આ સાથે આઈટી, ઓટો અને કેપિટલ ગુડ્સ ની અંદર સેક્ટરમાં પણ જોવા મળ્યો સારી તેજી. સીએનબીસી બજારને એક્સક્લુઝિવ ખબર પર લાગી મહોર. સુઝલોનમાં નોંધાયો મોટો સોદો. 9.44 કરોડ શેર્સમાં સોદો કરાયો. 624 કરોડનો થયો સોદો. સ્ટોકમાં આવી 1%થી વધુની ખરીદદારી. માર્કેટ પ્લેટફોર્મ સંબંધિત શેરોમાં જોરદાર ઉછાળો. ઇલેક્ટ્રિસિટીના વાયદા માટે સેબીની મંજૂરી મળ્યા બાદ આઈએક્સ, એમસીએક્સ લગભગ 4%થી વધુ વધ્યા. બીજી તરફ બીએસસી લગભગ 3% વધીને લાઈફ હાઈ પર પહોંચ્યો. સીડીએસએલ પણ 2% જેટલો વધ્યો.